જોઈ રહ્યા છો અહીંયા નાના કાપરા ખાતેના જે પ્રસંગ છે એમાં મેડિકલ કેમ્પ પણ ઊભા કરવામાં આવે છે। મેડિકલ વિભાગની ટીમ સતત અહીંયા લોકોને કોઈ તકલીફ ના પડે તેના માટેની તમામ અહીંયા તૈયારીઓ કરવામાં આવી છે। બહુ મોટી સંખ્યામાં સ્ટાફ છે, મેડિકલ સ્ટાફ અહીંયા જોઈ રહ્યા છો કે અહીંયા આવનાર જે ભક્તો છે, જે અહીંયા દર્શનાર્થી આવવાના છે દૂર દૂરથી, એ લોકોને અહીંયા રહેવાની જ્યારે વ્યવસ્થા કરવામાં આવી તો સાથે સાથે એમને કોઈ તકલીફ ના પડે તેના માટે મેડિકલ વિભાગ પણ અહીંયા ઉપસ્થિત છે। મેડિકલમાં મોટા પ્રમાણમાં સ્ટાફ પણ અહીંયા છે। આપ ખાસ કરીને મારી સાથે ગૌતમભાઈ જોડાયા છે, એમની સાથે વાત કરીશું કેવા પ્રકારની તૈયારીઓ છે મેડિકલ વિભાગની, કારણ કે અહીંયા લાખોની જનમેદની ઉમટવાની છે અને કેવા પ્રકારની અહીંયા દવા છે। રાજભાઈ, વાત કરું તો આ સનાતની મહાકુંભની અંદર સંખ્યાનો તો કોઈ આપણે ઓકડો લગાવી શકાય નથી। લાખોની સંખ્યામાં સનાતની લોકો અહીં દર્શન અને આ અવસરને જોવા માટે વધારવાના છે, તો દરેક વસ્તુની તૈયારી છે। તો સાથે સાથે મેડિકલની પણ અમે અમારા સેવાભાવી લોકો છે, સરકારી કર્મચારીઓ છે અને ઇસ્કોન આઈસીયુ ડીસા તરફથી નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા, મેડિકલ સેવા અને કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સેવાઓ માટે 24 કલાક 3 દિવસ અને 3 નાઇટ અમે આ બીડું ઝડપ્યું છે। અને ભગવાન કરે કોઈને કશું તકલીફ ના થાય, પણ ક્યાંક અજુગતું અઘટિત ઘટના ઘટે તો અમે ખડે પગે તૈયાર છીએ અને સૌ લોકો આનંદથી, સુખીથી અને સ્વસ્થ રહે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। બિલકુલ ગૌતમભાઈ, પહેલાં તો તમે જેમ વાત કર્યું કે અહીંયા ઇસ્કોન આઈસીયુ જે લાભ લીધો છે, માં ભગવતી અમને ખૂબ જીવનમાં આગળ વધવાની શક્તિ આપે, કારણ કે એ પણ નિઃશુલ્ક માત્ર સેવા કરવા માટે અહીંયા સ્વયંસેવકો છે, સાથે સાથે આખી મેડિકલની ટીમ છે। જ્યારે આ કેમ્પ ઊભો કરવામાં આવ્યો છે ત્યારે કોઈ લક્ષ્ય રાખીને નહીં, પરંતુ અહીંયા આવનાર જે ભક્તો છે એમની સેવા સારી રીતે થાય, એમને કોઈ તકલીફ ના પડે, એમને કોઈ તાવતરીઓ ના આવે, તેના માટેની આ સેવાઓ ઉપલબ્ધ છે। જે પણ ભાવિ ભક્તો અહીંયા પહોંચવાના છે એમના માટે જે પણ સુવિધાઓ કરવામાં આવી છે એ માત્ર ને માત્ર એક લાવો છે, અને આ લાવો લેવા માટે લોકો ક્યારનાય રાહ જોતા હતા, અને એ રાહ જોઈ આજે એ સમય આવી ગયો છે કે અહીંયા જે પણ લોકો આવી રહ્યા છે એમની સેવા કઈ રીતે કરવી એ તમામ પ્રકારની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે।